जय माताजी ने जय दशामा बधाईने। तो आज से दशामानो 10मो दिवस ने अमारे से बधाईने जागरण ने तमारे कोने कोने जागरण से तो कॉमेंट करजो ने। जो वरसादी वातावरण थई गयुं आज रातनो वरसाद न आवे तो सारूं, नहींतर क्यांय जावा जेवुं नहीं राखे। जया पार्वती व्रतमां एम ज थयुं, वरसाद आव्यो पछी कोईनी घेर जवानुं नहीं, जागरण हतुं ते दिवसे ने आजे वरसाद न आवे तो सारूं। वातावरण फरती कर वरसाद जेवुं ज छे का, जो वरसाद जेवुं ज वातावरण छे पण वरसाद आवे नहीं तो सारूं। આપણે તો એવી જ દુઆ કરીએ કારણ કે જવાનું છે આપણે બધી ઘર, એટલે વરસાદ ન આવે તો સારું, આપણે બધાને ઘેર પોગાઈ જાય, નહીંતર કહે કે અમારી ઘેર ન આવ્યા એમ। એટલે ચાલો તમે આપણે જો પાડીઓને નિરણ કરી દઈએ। પાડીઓ આવી ગયું છે સરીને તો હું પાડીઓને નિરણ કરી દઉં કે એમને બેઠ્યું હતી અમે સવારે તો સરવા આવી જાય એટલે પાડીઓ નિરણ નાખી દઈએ આપણે, પાડી મોજમાં આવી જાય। અમારે જાગરણ છે એમ। હાય આ મારી હાડી ખેંચ નાખી છે। અમારે જીયાસભાઈ જો હુજ્યા છે અત્યારે, જાગરણમાં જવાનું છે। હુવા નહોતો દીધો સવારનો પણ અત્યારે હુજ્યા જો નીંદર કરે છે। અત્યારે ગરમી થાય છે ને મસરા કવડી જાય બહાર હુતોસથી ને। હવે બનાવવાની છે મારે રસોઈ, તો હું જાઉં રસોડામાં। હું રસોઈ બનાવીશ એ તમને બતાવું। સાહેબ અહીંયા કા ધ્યાન રાખીને બેઠા છે ને આપણે જવાનું છે હવે રસોડામાં। ને નળની વાટે છે, નળ આવી જાય તો આપણે કુંડોને ભરી લઈએ, પાણી ભરવાનું બાકી છે ને આજ મોડું થઈ ગયું છે નળ એટલે નળ આવ્યા નથી ને મિની બેન જશે રસોડામાં ને આપણે ઝડપથી જાય ને કરાડી બોટી જાય તો નીકળી જશે રસોડામાં બારા ને। હું આવી ગઈ છું રસોડામાં, તો આપણે દૂધ ગરમ કરવા મૂક્યું હતું તો દૂધ ગરમ થઈ ગયું છે ને આપણે જો મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા છે ને આપણે આમાં ભીંડાનું શાક બનાવ્યું છે। જો મસ્ત મજાનું ભીંડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે બધી ઓલમોસ્ટ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે કારણ કે અત્યારે મારે કંઈ જાજુ કંઈ ખાય નહીં, બીજું કંઈ બનાવવાનું હોય નહીં, શાક રોટલો જ બનાવવાનો હોય। એ આ જો તો આ બહુ છે મીંદડો કા લીપાઈને બેઠી ગયો છે આગળ પારે એવું આવે માર નાખ્યું કે પારે એવું આ મર્ડર આનો કેસ લખાવી નાખો જા મર્ડર બહુ કરી નાખે છે હમણાં। અત્યારે પારે એવું માર નાખ્યું માંદા જેવું હતું સવારનું અમે હાસવતા હતા, અમારી નજર સટકી હતા પારેવાને પતાવી દીધું। અહીંયા મેં રાખ્યું હતું ધર્મેશ જો અહીં શેણને નાખ્યું હતું એને ઠામડાઈ પડ્યા, અહીં શેણને પાણી મૂકી ગઈ હતી માંદા જેવું હતું ને તે। તમે શું વિચાર કરો જાગરણમાં આવવાનું છે કે હે નથી આવવાનું? તમને મૂકીને હોય છે મમ્મી દીકો તો હોય જાય કે હા પાડો આમ આવવાનું છે એમ। તો આપણે 8 વાગે લગન તો 8 વાગે અહીં જાઉં, 10 વાગે લગન આપણે રખડશું ને 11 વાગે ઢુકડે મારા મમ્મીના ઘેરે જવાનું છે। તો તમે છે ને બ્લોગમાં બના રહેજો, હું તમને બતાવીશ પણ એ આવશે બીજા વિડીયોમાં કે બીજા વિડીયોમાં આવશે। તો આમાં લાઈક શેર અને ફોલો કરતા જજો ને મળીએ બીજા વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી ને જય દ્વારકાધીશ।